નમસ્કાર. રાજકોટમાં સફાઈ કામદારોના હકોની લડત રસ્તા પર ઉતરી આવી. વિવિધ પડતર માંગણીઓ સાથે સફાઈ કામદારોએ વિશાળ રેલી યોજી. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાની આગેવાનીમાં હોસ્પિટલ ચોકથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી. કોન્ટ્રાક્ટર પ્રથામાં પીએફ, ઈએસઆઈ અને લઘુત્તમ વેતનમાં થતી ગેરરીતિઓ બંધ કરવા, ગેરબંધારણીય નિયમો રદ કરવા અને કાયમી ભરતીમાં અન્યાયી શરતો બદલવાની માંગ ઉઠાવવામાં આવી. પારસ બેડિયાએ સત્તાધીશો પર કામદારોના હકોના હનનનો આક્ષેપ કર્યો. માંગણીઓ ન સંતોષાય તો ઉપવાસ આંદોલન અને ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી પણ આપવામાં આવી. રેલીમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ કામદારનો પ્રમુખ છું. આજે આપ મીડિયા મિત્રો 3 વર્ષથી વાતના સાક્ષી છો કે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા ખૂબ અનુશાસન અને ડિસિપ્લિનમાં આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે આજે વિવિધ મુદ્દે રાજકોટ કામદાર યુનિયન દ્વારા હોસ્પિટલ ચોકથી રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ સુધી અમે પગપાળા રેલી આજે કાઢી છે. આ રેલીમાં અમારા મુદ્દા બહુ સ્પષ્ટ છે કે કોન્ટ્રાક્ટ પ્રથામાં જે પીએફ, ઈએસઆઈ, બોનસ અને લઘુત્તમ વેતનના ભ્રષ્ટાચાર થાય છે તેને નાબૂદ કરવામાં આવે. મિત્ર મંડળમાં જે ભારતીય સંવિધાન નિયમ વિરુદ્ધ જે નિયમો લઘુત્તમ વેતન મુજબ જે પગાર આપવાનો હોય એની જગ્યાએ આ લોકો માનદ વેતન આપે છે, એ નિયમો રદ કરવા અને કાયમી કામદારોમાં જે મેડિકલ સર્ટિફિકેટ છે એ રદ કરી કોઈ પણ શરત વગર રાજીનામું મંજૂર થાય એ પણ મુદ્દો છે. અને આપને ખબર છે કે જીડીએચના સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આજે એના કરોડ રૂપિયાના કૌભાંડો છુપાવવા માટે મને 5 લાખ રૂપિયા એડવાન્સ દેવા આવ્યા હતા. 50 લાખની મને ઓફર થઈ હતી. આ જીડીએચ આજે વિજિલન્સ તપાસ ખાલી નાટકો ચાલુ છે, તેમાં પણ કાંઈ કાર્યવાહી થઈ નથી. અને રાજકોટ મહાનગરપાલિકામાં 7/3/2024ના રોજ 532 કાયમી સફાઈ કામદારની જે ભરતી મંજૂર થઈ હતી તેમાં એવા નિયમો રાખ્યા છે ફક્ત એના લાગતા ઓળખતો જે આવી શકે, જે માતા પિતા દાદા દાદી નોકરી કરે એ લોકો ફોર્મ ભરી શકે, બીજા લોકો ફોર્મ ન ભરી શકે. તો આ બાબતે સમગ્ર રાજકોટ અનુસૂચિત સમાજ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં જે ગેરબંધારણ નિયમો રાખ્યા છે ભરતીમાં, એ નિયમો રદ કરી તમામ લોકોને ચાન્સ આપવામાં આવે. એ તમામ મુદ્દે આજે અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રી, મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આવ્યા છીએ. જો આવનારા દિવસોમાં આ તમામ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારી પાસે એક ઉપવાસ આંદોલનનો એક માર્ગ ખુલ્લો છે. અને એના પછી પણ જો મુદ્દો પૂરો કરવા નહીં આવે તો આપને ખબર છે કે મુખ્યમંત્રી સાહેબે હમણાં જ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીને અને શાસક પક્ષના નેતાઓને અરજદારોના મુદ્દે ખખડાવ્યા છે. એટલે અમે પગપાળા રેલી કરી અને ગાંધીનગર રજૂઆત કરવા જશું. આ બાબતની રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે ગંભીર નોંધ લે. સ્થાનિક ચૂંટણી આવી રહી છે, તમારી માંગ પણ છે, તો ચૂંટણીમાં કેવું વલણ રહેશે? હું પોતે કાર્યકર્તા રહી ચૂક્યો છું આમાં, અને કાર્યકર્તાની દ્રષ્ટિએ મને ખબર છે કે આ લોકો કાર્યકર્તાને કેવી રીતે ભાઈ યુઝ કરીને ફેંકે છે, યુઝ એન્ડ થ્રો કરે છે. કારણ કે જ્યારે ગયા કોઈ ઈમાનદાર અને નિષ્ઠાવાન આગેવાન આવે, કોઈ પ્રામાણિક કોઈ આગેવાનો આવે છે તો એ લોકોને આ લોકો શું કે યુઝ એન્ડ થ્રો કરીને ફેંકી દે છે. એને એવા લોકો જોઈએ છે જે એના પૈસા કમાઈને એને દે પક્ષમાં. જ્યારે અમે લોકો સિદ્ધાંતવાદી માણસ છે, સમાજના પૈસા ખાવા માંગતા નથી. એટલે જો સ્થાનિક ચૂંટણી લઈને આ લોકો કોઈ પણ જાતનો નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમારી પાસે ગાંધીજીના માર્ગે ડૉક્ટર બાબા સાહેબના સંવિધાનના અનુસાર અમારી પાસે લડતના માર્ગો ખુલ્લા રહેશે. આ બાબતની રાજકોટ મહાનગરપાલિકાના શાસક પણ ગંભીર નોંધ લે.